ગુજરાતના 100 તાલુકામાં મેઘમહેર થઈ છે। 15 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં બદનક્ષીના કેસમાં શાહરૂખ ખાનને રાહત મળી છે, જેમાં અરજદારનું મૃત્યુ થતાં ગુજરાત હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને નિર્દેશ કર્યો છે। અંશુમાનના માતા પિતાએ પુત્રવધુ પર આરોપ લગાવ્યો છે કે શહીદ અંશુમાન સિંહની પત્ની સ્મૃતિ તેમના પતિના ફોટો આલ્બમ, કપડાં અને અન્ય સ્મૃતિ ચિહ્નો સાથે સરકાર દ્વારા આપવામાં આવેલા કીર્તિ ચક્ર સાથે તેમના પિયર ચાલી ગઈ છે। શરદ પવાર બીજેપીના પૂર્વ ધારાસભ્ય સુધાકર ભાલેરાવને એનસીપી એસપીની સદસ્યતા લેવા સંબંધિત કાર્યક્રમમાં સામેલ થયા હતા। તેમણે મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કર્યો અને મોટી જીતની આગાહી પણ કરી। સંયુક્ત કિસાન મોરચાએ ફરી એકવાર અલગ અલગ માંગ સાથે આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી। ખેડૂત સંગઠને ગુરુવારે જાહેરાત કરી કે તે એમએસપીની કાયદેસર ગેરંટી અને લોન માફીની માંગ સાથે ફરી આંદોલન શરૂ કરશે। કેન્ટના ગ્રેવસેન્ડમાં આવેલા ગુરુ નાનક દરબાર ગુરુદ્વારામાં એક કિશોર કિરપાણ લઈને ઘૂસી ગયો હતો અને ત્યાં ગુરુદ્વારામાં રહેલા લોકો પર હુમલો કરવા લાગ્યો હતો। બજેટ પહેલા લગભગ 7 કરોડ ઈપીએફઓ સભ્યો માટે સારા સમાચાર આવ્યા છે। કેન્દ્રીય નાણાં મંત્રાલયે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ થાપણો માટે વ્યાજમાં વધારાની મંજૂરી આપી છે। આઈટી સર્વિસીસમાં વિશ્વ સ્તરે નામના ધરાવતી ભારતની સૌથી મોટી આઈટી સર્વિસીસ કંપની ટીસીએસે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 3 મહિનામાં તેના કુલ સ્ટાફમાં 5452 કર્મચારીઓની સંખ્યા વધારવામાં આવી હોવાની જાહેરાત કરી છે। ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે, જ્યાં તે 5 મેચની T20 શ્રેણી રમી રહી છે। આ બંને સિરીઝનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે। બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન અને તેની માતા જયા બચ્ચન સાથે કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા છે। માતા અને પુત્રની જોડીએ બાબા વિશ્વનાથના વિધિવત દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી।